ધોરણ 11 સાયન્સ ગણિત સ્વાધ્યાય 1 ગણના પાઠ 6માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 1.4ના દાખલા નંબર 1 થી 6 વિશે અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 1.4 એક્ઝામ્પલ પહેલો, નીચેના ગણની આપેલી જોડીઓના ગણોના યોગ ગણ શોધો। ચાલો, એમાં પહેલી જોડી આપેલી છે x બરાબર આપણે ગણની અંદર લખેલું છે 1 3 5 અને y બરાબર આપણે લખેલું છે 1 2 3। આ બંને ગણના ને યાદીની રીતે આપેલા છે, આપણે એનો યોગગણ મેળવવો છે। મિત્રો, યોગગણ મેળવો એટલે વચ્ચે યોગગણની નિશાની આવશે x યોગ y, x ના ઘટકો 1 2 3 લખાશે, યોગગણ y ના ઘટકો 1 2 3 લખાશે। હવે યોગગણ મેળવો એટલે શું? બધા જ ઘટકો લખવાના છે, ગણ x ના લખવાના છે, ગણ y ના લખવાના છે, પણ બે વાર કયા ઘટકો આવે છે પેલા ચેક આપણે કરીએ। તો એક છે બેમાં છે એટલે મેં બીજા ગણમાં એક નીચે લાલ નિશાની કરેલી છે, 3 છે એ બેમાં છે એટલે બીજા ગણના 3 નીચે મેં લાલ નિશાની કરેલી છે, 5 એક જ ગણમાં છે, આ ગણમાં નથી। તો આ ઘટકો એક આ ગણમાં આ ગણમાં બેમાં આવે છે, 3 પણ બેમાં આવે છે। બધા ઘટકો લખીએ તો 1 2 3 5 લખાશે, એમાં 1 અને 3 બે વાર રિપીટ થતા હોવાથી એક વાર જ લખવામાં આવે છે। આને આપણે મિત્રો યોગ ગણ તરીકે ઓળખીએ છીએ। આની પ્રેક્ટિસ અગાઉના ધોરણમાં પણ તમે કરી ચૂક્યા હશો, કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ બે વર્ગોમાં એક સભ્ય રહી શકે, એક વર્ગની અંદર બે સભ્યો રહી શકે નહીં। ચાલો, એ ગણ તરીકે આપણને a e i o u આપેલું છે, બી તરીકે આપણને a b c આપેલું છે, તો આપણે એનો યોગ ગણ મેળવવો છે। a યોગ b એટલે એ ગણના સભ્યો પહેલા લખીશું a e i o u, પછી યોગની નિશાની, બીજા ગણના સભ્યો a b c લખીશું। બેમાં સમાન સભ્યો ક્યાં છે એ પહેલા પરખ કરીશું। તો પહેલા ગણની અંદર એ ઘટક છે તો આમાં એ છે એટલે આમાં બીજા ગણમાં મેં નીચે લાલ નિશાની કરેલી છે, બીજો કોઈ ઘટક આમાં રિપીટ થતો નથી। તો અહીંયા જે લાલ નિશાની કરી એ સિવાયના બાકીના ઘટકો આપણે એમનેમ લખી નાખવાના છે, જેને આપણે યોગગણ કહીશું। તો આમાં કોણ આવશે? એ ચડતા ક્રમમાં આપણે લખવું હોય તો ક્રમિક રીતે એ, પછી કોણ આવે? બી, સી, પછી આઈ, ઈ આઈ ઓ યુ આવશે। ચાલો, ત્રીજા દાખલાની અંદર અહીંયા એ ગણ તરીકે લખ્યું x કે જ્યાં x એ 3 નો ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે, અને b છે x કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે। હવે 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે શું? પ્રાકૃતિક સંખ્યા એટલે કે n, અને n ની અંદર આવતા જવાબો આપણે જાણીએ છીએ। તો n બરાબર આપણે જાણીએ શું લખી શકાય? 1 2 3 4 5। પણ આ પ્રાકૃતિક સંખ્યા ભાઈ 3 ની ગુણિત એટલે આ બધા ઘટકોને 3 વડે ગુણવાના છે, એટલે 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 થશે। તો એ રીતે ગણ એના સભ્યો ક્યાં ક્યાં થશે? 3 6 9 12 15 અપ ટુ થશે। આવી પ્રાકૃતિક સંખ્યા તો અનંત છે એટલે આ અનંત ગણ થશે। ગણ બી x કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 2 3 4 ને 5 થશે, 6 થી નાની લેવાની છે તો આ ગણ શાંત થશે। બી ગણ 1 2 3 4 5। તો આ ગણના આપણે યોગ ગણ લેવો છે તો એ યોગ બી લખાશે, એ ગણના સભ્યો 3 6 9 12 15 અપ ટુ હાલ્યા રહેશે। યોગ ગણ બી ગણના સભ્યો એટલે કે 1 2 3 4 5 એમાં સમાન આવતા સભ્યો ક્યાં ક્યાં થશે? તો કે 3 છે એ બેમાં છે એટલે આ બે વાર આવે છે એટલે રિપીટ થવો જોઈએ નહીં, એટલે બાકીના ઘટકો ચડતા ક્રમમાં આપણે મિત્રો લખીએ એટલે શું આવશે? તો કે 1 2 3 4 5 આવી ગયું, પાછું 3 નહીં આવે। હવે 6 9 12 15 અપ ટુ બરાબર, આ આપણે યોગ ગણની ક્રિયા કરી કહેવાશે। એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ તો ચોથો એક્ઝામ્પલ એ ગણ આપ્યો છે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 6 છે, એટલે કે 1 કરતા મોટું 6 અને 6 કરતા નાનું। તો આ સભ્યને આપણે યાદી રીતે કેમ લખાશે? 1 કરતા મોટો સભ્ય લેવાનો છે, પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનો છે, એટલે કે n માંથી લેવાનો છે। તો 1 કરતા મોટો એટલે 2 3 4 5 અને 6 લખી શકશું, કારણ કે નીચે ઇક્વલ ટુ ની નિશાની એટલે 6 કે 6 કરતા નાના સુધી લઈ શકાય। બી ગણ x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ ધેન x લેસ ધેન 10 એટલે 6 કરતા મોટા અને 10 કરતા નાના, એટલે 6 એ ના આવે 10 એ ના આવે, પણ એ બે વચ્ચેના આંકડાઓ આવશે। તો 6 કરતા મોટા એટલે કોણ? 7 8 અને 9, 10 કરતા નાના રાખવાના એટલે 10 થી જવાનું નથી। મિત્રો, તો અહીંયા આપણે a યોગ b મેળવવું છે તો એ ગણના સભ્યો આપણે લખશું 2 3 4 5 6 અને બી ગણના સભ્યો 7 8 9। બેમાં સમાન હોય એવો કોઈ સભ્ય નથી એટલે બધા ઘટકોને ચડતા ક્રમમાં આપણે લખીએ તો 2 3 4 5 6 7 8 9 થશે। પાંચમું એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે કે પહેલાનું પાંચમું
એ બરાબર 1 2 3 આપ્યું છે ને બી તરીકે ખાલી ગણ આપ્યું છે મિત્રો. એ યોગ બી બરાબર શું થશે? 1 2 3 યોગ ખાલી ગણ. ખાલી ગણ છે એ ધ્યાનમાં લેવામાં આવતો નથી, ભરેલા ગણને જોવાય તો અહીંયા 1 2 3 જવાબ આવશે. આ ગણ આ સિમ્બોલ નથી, આ ગણની નિશાની છે ખાલી ગણની મિત્રો, એટલે એ ધ્યાન રાખવા. આમાં પાછું ફાઈની નિશાની તમારે મૂકવાની નથી. એક્ઝામ્પલ 2, એ બરાબર એ બી છે અને બી ગણની અંદર એ બી સી 3 ઘટકો છે. લો એ સબસેટ ઓફ બી છે. લો એ સબસેટ ઓફ બી છે. એ યોગ બી શું થશે? એટલે એ સબસેટ ઓફ બી છે કે નહીં પેલા ચેક કરીએ. એ ગણના સભ્યો એ બી છે, બી ગણના સભ્યો એ બી સી છે. એ બી ગણ એના એ અને બી સભ્યો છે, ગણ બી માં તમને દેખાય છે એ બી, તો એ ના બધા સભ્યો ગણ એ બી માં આવેલા છે. તો આપણે કહી શકીએ કે ગણ એના તમામ ઘટકો ગણ બી માં આવેલા છે, તેથી એ સબસેટ ઓફ બી થાય. તો અહીં પૂછ્યું એ સબસેટ ઓફ બી છે? તો હા, એ સબસેટ ઓફ બી થાય. તો એ યોગ બી શું થશે? એ યોગ બી એટલે શું? મેં તમને કીધું હતું એ રીતે, એ અને બી માં, એ જો બી માં અંદર સમાયેલો હોય, યોગ ગણમાં મોટો ગણ હોય, જવાબ આવે તો આ નાનો ગણ છે, આ મોટો ગણ છે, નાનો જવાબ બી જ આવવો જોઈએ. આપણે જોઈએ એ ગણની અંદર એ બી સભ્યો આવેલા છે જે રકમમાં આપેલું છે. બી ગણની અંદર એ બી સી ત્રણેય આપેલા છે. બેમાં સમાન સભ્યો એ અને બી છે, તો આ ફરીવાર રિપીટ થવા જોઈએ નહીં. આપણે ક્રમિક રીતે એ બી સી, તો એ બી સી એટલે કોણ છે? ગણ બી જ છે. તો આપણે લખાય કે એ યોગ બી બરાબર શું થાય? ગણની અંદર એ બી સી, અથવા તો આપણે ડાયરેક્ટ કહી શકીએ ગણ બી થાય. એ યોગ બી બરાબર ગણ બી થાય. એનાથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3, જો એ સબસેટ ઓફ બી હોય, અહીંયા તમને આપી દીધું છે એ છે બી માં સમાયેલો છે, તેવા બે ગણ આપ્યા હોય તો એ યોગ બી શું થશે? જો એ સબસેટ ઓફ બી હોય તો મિત્રો તમે જાણો છો આ ગણ નાનો કેવાશે, આ ગણ મોટો કેવાશે. ને એ યોગ બી એટલે શું? તો મેં કીધું યોગ ગણમાં મોટો ગણ હોય, જવાબ આવે આ આખો અંદર સમાયેલો જ છે. આ નાનો છે અને આ મોટો છે, તો આ બેમાં મોટો ગણ કોણ થશે? તો બી થશે, એટલે જવાબ બી આવશે. એ યોગ બી શું થશે? તો હા, એ યોગ બી બરાબર બી થશે. શું થશે? એક્ઝામ્પલ 4, જો એ ગણ તરીકે 1 2 3 4 અને બી ગણ તરીકે 3 4 5 6 અને સી ગણ તરીકે 5 6 7 8 અને ડી ગણ તરીકે 7 8 9 10 હોય તો નીચેના ગણો શોધો. પેલું એ યોગ બી મેળવવાનું છે, તો એ ગણના સભ્યો આપણે લખશું 1 2 3 4, યોગની નિશાની. બી ગણના સભ્યો 3 4 5 6 3 4 5 6 લખશું. બેમાં સમાન ગણ ક્યાં છે? તો કે 3 અને 4 છે, એ બે સમાન છે. તો બીજા ગણમાં બે નીચે મેં લાલ લીટી કરી છે, એટલે એ ગણને આપણે લખવા નથી, બાકીના બધા સભ્યો લખી નાખવાના છે. એટલે 1 2 3 4 લખાશે અને આમાં 3 4 એકવાર આવી એટલે ફરીવાર નહીં લઈએ, એટલે 5 6 લખાશે. અને યોગ ગણ કહેવાય મિત્રો. એ યોગ સી લેવાનું છે. એ ગણના સભ્યો 1 થી 4 એટલે 1 થી 4 લખ્યા, યોગની નિશાની. સી ગણના સભ્યો 5 થી 8 તો 5 થી 8 લખ્યા છે. બેયના સભ્યો કોઈ પણ ઘટક સમાન નથી, એટલે આ બધા ઘટકો ચડતા ક્રમમાં લખે તો 1 2 3 4 5 6 7 8 તરીકે દર્શાવાશે. બી યોગ સી મિત્રો, તો બી ગણના સભ્યો પહેલા લખશું. બી ગણના સભ્યો 3 4 5 6 3 4 5 6 યોગ સી ગણના ઘટકો 5 6 7 8 એટલે 5 6 7 8 લખાશે. બેમાં આવતા સભ્યો છે 5 અને 6, એટલે બીજી વાર રિપીટ કરવાના નથી, એક જ વાર લખવાના છે. બધા ઘટકો આપણે આ લાલ નિશાની સિવાયના બધા ઘટકો આપણે અંદર લખશું, એટલે કે 3 4 5 6 7 8 3 4 5 6 7 8. આ રીતે આપણે એ યોગ બી મળશે. એ યોગ બી યોગ સી ત્રણેયનો યોગ મારે મેળવવો છે, તો એ ગણના ઘટકો પહેલા લખશું 1 થી 4 બી ગણના ઘટકો 3 થી 6 એટલે 3 થી 6 અને સી ગણના ઘટકો 5 થી 8 એટલે સી ગણના ઘટકો 5 થી 8 લખવાના છે. યોગ 5 6 7 8. ચાલો અહીંયા આપણે જોઈએ તો આવા ત્રણેય ગણમાં સમાન ઘટકો આવતા હોય 3 4 આમાં આવી ગયા, 5 6 આમાં છે એટલે આમાં આવી ગયા, ફરી વાર લેવા નથી. હવે જેમાં લાલ નિશાની નથી બધા ઘટકો લખે તો 1 થી 4 1 થી 4 5 6 એટલે 5 6 અને 7 8 એટલે 7 8 અહીંયા આપણે લખેલું છે. તો આ રીતે તમારે ત્રણેય ગણમાં સમાન ઘટકો જે આવતા હોય ને એ ફરીવાર રિપીટ કરવાના નથી, એ વસ્તુ તમારે યાદ રાખી અને દાખલો ગણવાનો થાય. એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. તો એ યોગ બી યોગ ડી એટલે એ ગણના ઘટકો 1 થી 4, બી ગણના ઘટકો 3 થી 6 અને ડી ગણના ઘટકો 7 8 9 10 છે. તો અહીંયા પણ ફરીવાર આપણે જોઈએ તો અહીંયા રિપીટ થતા ઘટકો 3 અને 4 આમાં છે, 3 4 5 6 આમાં છે, આમાં નથી, એટલે બાકીના ઘટકો રિપીટ થતા નથી, એટલે 3 અને 4 સિવાયના બાકીના ઘટકો એમનેમ આપણે લખીએ તો 1 2 3 4 3 અને 4 ફરીવાર નહીં લખીએ, 5 6 લખાશે, 7 8 9 10.
બી યોગ સી યોગ ડી આપણે લખવું છે તો બી ગણના ઘટકો 3 થી 6, સી ગણના ઘટકો 5 થી 8 અને ડી ગણના ઘટકો 7 થી 9 10. તો અહીંયા તમે જોવો છો 5 અને 6 રિપીટ થયા છે એટલે મેં બીજી વાર રિપીટ થયા નીચે લાલ નિશાની કરી. 7 અને 8 અહીંયા રિપીટ થયા છે એટલે 7 અને 8 નીચે મેં લાલ બે નીચેની નિશાની કરેલી છે. લાલ નિશાની કરી એ સિવાયના ઘટકોને ચડતા ક્રમમાં લખે એટલે 3 થી 6 લખાશે, અહીંયા 7 અને 8 આવશે, અહીંયા 9 અને 10 આવશે. આ રીતે આપણને યોગગણ મળે મિત્રો. ચલો એક્ઝામ્પલ નંબર 5 માં આપણે પહોંચ્યા. તેમાં કીધું કે પ્રશ્ન 1 માં આપેલી જોડીઓના ગણનો છેદગણ શોધો. હવે પ્રશ્ન 1 માં જે જોડીઓ આપેલી હતી મેં અહીંયા કાળા અક્ષરે લખેલી છે એનો આપણે હવે શું મેળવવાનો છે? છેદગણ મેળવવાનો છે. તો પ્રશ્ન 1 જ રિપીટ છે. પ્રશ્ન 1 યોગગણ મેળવવાનો હતો, આપણે પ્રશ્ન 5 છેદગણ મેળવવાનો છે. તો x ની જોડીઓ મેં કાળા અક્ષરે અગાઉ લખી દીધેલી છે. તો x તરીકે રકમમાં આપેલું હતું 1 3 5 અને y તરીકે 1 2 3. આનો છેદગણ મેળવો તો x છેદ y, x ગણના સભ્યો લખીએ 1 3 5, છેદની નિશાની, y ગણના સભ્યો 1 2 3. હવે બેમાં આવતા હોય એવા સભ્યો, છેદગણ એટલે બંનેમાં હોય એવા, તો પેલા ચેક કરવા પડે. 1 2 માં છે અને 3 2 માં છે, તો આની અંદર ખાલી લખાશે જે લાલ નિશાની કરીને એ જ સભ્યો લખવાના છે. એટલે કે 1 અને 3 બે ગણમાં હોય એવા જ સભ્યો લખવામાં આવે એને છેદગણ કહીએ છીએ. એ ગણના સભ્યો a e i o u, બી ગણના સભ્યો a b c છે. બેમાં આવતા હોય એવા સભ્યો આપણે અહીંયા જોઈએ તો એ ગણના સભ્યો પેલા લખાશે a e i o u અને બી છેદની નિશાની, બી ગણના સભ્યો a b c. બેમાં આવતા હોય એવો સભ્ય કોણ થશે? માત્ર એ છે, એ જ બેમાં આવે છે, તો આ ગણનો જવાબ આવશે એ. એ ગણના સભ્યો 3 5 9 12 15 અપ ટુ 3 ના ગુણિત તરીકે હતું અને આ 6 કરતા નાની ધન પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા હતી એટલે બી ગણમાં 1 2 3 4 5 આવ્યું. તો એ છેદ બી એટલે એ ગણના સભ્યો 3 5 6 12 15 અપ ટુ અને બી ગણના સભ્યો છેદની નિશાની, બી ગણના સભ્યો 1 2 3 4 5. બેમાં હોય એવા સભ્યો ક્યાં થશે? તો 3 બેમાં છે અને 5 બેમાં છે. લાલ નિશાની કરી છે સભ્યો બે ગણની અંદર છે, માટે આ ગણનો જવાબ 3 અને 5 થશે. એના પછીના એક્ઝામ્પલ નંબર 4 માં આપણે જોઈએ તો એ ગણ તરીકે આપણને આપ્યું છે 2 3 4 5 6 અને બી ગણ તરીકે 7 8 9 આપેલું છે. એનો છેદગણ મેળવવો છે. તો આની અંદરના સભ્યો એ ગણના સભ્ય લખશું 2 થી લઈને 6 છેદ 7 8 9 લખશું. બે ગણમાં તમે જો એક પણ સભ્ય સમાન નથી. જો એક પણ સભ્ય સમાન ન હોય તો એ ગણ આપણે શું કહીએ છીએ? ખાલી ગણ. આના છેદગણનો જવાબમાં કોઈ સભ્ય મળશે નહીં એટલે ખાલી ગણ જવાબ આવશે. પાંચમો દાખલો a બરાબર 1 2 3 આપેલું હતું અને b તરીકે આપણે ખાલી ગણ આપેલો હતો. a છેદ b બરાબર 1 2 3 અને છેદમાં ખાલી ગણ, તો આ બે ગણમાંથી નાનો ગણ હોય છેદગણનો જવાબ થાય. તો આ ગણમાં બધા સભ્યો કાઢી નાખો તો ખાલી ગણ છે અને આ ગણ ખાલી ગણ છે, તો બેમાં ખાલી ગણ છે એટલે અહીંયા 5 જવાબ આવશે. તો આ દાખલો ખાસ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય તો. ચાલો એના પછીનો છેલ્લો એક્ઝામ્પલ આપણે જોઈએ, છઠ્ઠો એક્ઝામ્પલ. જો a બરાબર 3 5 7 9 11 અને b તરીકે 7 9 11 13, c તરીકે 11 13 15 અને d તરીકે 15 17 હોય તો નીચેના ગણો શોધો. a છેદ b મેળવવાનો છે. તો a ગણના સભ્યો 1 થી લઈને 11 સુધી લખશું 1 5 7 9 11 અને b ગણના સભ્યો 7 9 11 13 7 9 થી 11 13. આ બેનો છેદગણ એટલે બેમાં હોય એવા સભ્યો, તો કે 7 બેમાં છે, 9 બેમાં છે, 11 બેમાં છે એટલે બેમાં હોય એવા સભ્યો લખવાના છે. તો આનો જવાબ થશે 7 9 11. b છેદ c લખવું છે. b ગણના સભ્યો 7 9 11 13 એટલે 7 9 13 11 લખેલા છે. c ગણના સભ્યો છે 11 13 15 એટલે 11 13 15 લખ્યા છે. બેમાં હોય તેવા સમાન સભ્યો 11 છે અને 13 છે, બે નિશાની લાલ નિશાની કરી છે. તો છેદગણમાં લાલ નિશાની વાળા સભ્યો લખવાના એટલે કે બેમાં હોય તેવા જ સભ્યો એટલે 11 અને 13 જવાબ આવશે. ત્રીજું છે a છેદ c છેદ d, ત્રણેયનો છેદ મેળવવો છે. તો a ગણની અંદર 3 5 7 9 11 આવશે અને c ગણની અંદર 11 13 15 આવશે અને d ગણની અંદર 15 17 આવશે. હવે ત્રણેય ગણમાં હોય એવા લખવા પડે. તો 3 છે ત્રણેયમાં નથી, 3 થી 11 જ છે, 11 આ બેમાં છે પણ આ ત્રીજા ગણમાં નથી, 15 આમાં છે અને આમાંય છે પણ આ ગણમાં નથી. એટલે એકોય સભ્ય એવો નથી કે જ્યાં ત્રણેય સભ્યોમાં ત્રણેય ગણમાં હોય, માટે આ ગણનો જવાબ આવશે 5. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એના પછીનું ચોથો એક્ઝામ્પલ જોઈએ તો b છેદ d. b ગણના સભ્યો 7 9 11 13 7 9 11 13 છેદની નિશાની, d ગણના સભ્યો 15 17 15 17. આ બેમાં સભ્યો તમે જુઓ તો એક પણ સભ્ય સમાન નથી એટલે આનો જવાબ પણ શું આવશે? ખાલી ગણ 5. a છેદ c. a ગણના સભ્યો 3 5 7 9 11
3, 5, 7, 9, 11 છેદની નિશાની, સી ગણના સભ્યો 11, 13, 15, 11, 13, 15 આ બેમાં હોય એવા સભ્યો 11 છે. એકમાત્ર સભ્ય 11 છે એટલે ગણની અંદર 11 લખાશે. એ છેદ ડી એ ગણના સભ્યો 3, 5, 7, 9, 11 એટલે કે 3, 5, 7, 9, 11 છેદની નિશાની, ડી ગણના સભ્યો 15, 17, 15, 17 લખ્યા. બેમાં સમાન હોય એવો એક પણ સભ્ય નથી એટલે આગળનો જવાબ પણ શું આવશે? ખાલી ગણ આવશે. એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ. તો એ છેદ કૌંસમાં બી યોગ સી એક જ સાથે આપણે લખવામાં આવે તો એ ગણના સભ્યો આપણે લખશું પહેલા 3, 5, 7, 9, 11 છેદની નિશાની. હવે મોટો આપણે કૌંસ કરશું, છગડિયા કૌંસમાં બી ગણના સભ્યો લખશું, યોગ છગડિયા કૌંસમાં સી ગણના સભ્યો લખશું. પહેલા મોટા કૌંસનું સાદરૂપ આપવાનું છે મિત્રો. યોગની નિશાની છે એટલે આપણે બે ગણમાં સમાન હોય એવા સભ્ય જોઈએ તો 11 બેમાં સમાન છે અને 13 બેમાં સમાન છે એટલે કે આ બીજી વાર રિપીટ થવા જોઈએ નહીં. બાકીના બધા સભ્યો લખવાના એટલે કે 7, 9, 11, 13 અને 15. 7, 9, 11, 13 અને 15. હવે આ છેદની નિશાની અને પેલો ઘટક છે આવી ગયો. હવે બેમાં સમાન છેદ હોય એવા આપણે જોઈએ તો 7, 7 છે, 9 છે, 11 છે. છેદગણ છે એટલે બેમાં હોય એવા જ ઘટકો લખવાના છે એટલે કે લાલ નિશાની કરી છે એ જ ઘટકો એટલે 7, 9, 11 આનો જવાબ આવશે મિત્રો. એ છેદ કૌંસ બી યોગ ડી કૌંસ પૂરો નું સાદરૂપ લખી દે. એ ગણના ઘટકો છેદ મોટા કૌંસની અંદર બી ગણના ઘટકો યોગ અને ડી ગણના ઘટકો. આ બે યોગની પેલા મોટા કૌંસનું સાદરૂપ પેલા થશે એટલે આ બેમાં સમાન હોય તેવો એક પણ ઘટક નથી મિત્રો. તમે જોઈ શકો છો એટલે બધા ઘટકો લખવાના થશે. એકવાર લખવાના 7, 9, 11, 13 ને 15, 17 ગણની અંદર રહેશે. છેદની નિશાની પેલો ઘટક એમ બેમાં સમાન હોય તો સભ્યો જોઈએ તો 7, 9 અને 11 છે, બેમાં સમાન છે. છેદની નિશાની છે એટલે બેમાં હોય એવા જ લખવાના છે એટલે આનો જવાબ આવશે 7, 9, 11. એ છેદ બી છેદ બી યોગ સી મેળવવું છે તો એ ગણના ઘટકો 3, 5, 7, 9, 11 છેદ બી ગણના ઘટકો 7, 9, 11, 13 છેદની નિશાની, બી ગણના ઘટકો 7, 9, 11, 13 યોગ સી યોગની નિશાની, સી ના ઘટકો 11, 13, 15. પેલા બે મોટા કૌંસનું સાદરૂપ આપણે આપશું. પેલા સૌથી પહેલા બેમાં સમાન હોય એવા ઘટકો 7, 9 અને 11 સમાન છે, બાકીના સમાન નથી. છેદની નિશાની છે તો સમાન હોય એ જ ઘટકો જવાબ આવશે એટલે 7, 9, 11 આવશે. અહીંયા બેમાં સમાન હોય એવા ઘટકો 11 છે સમાન અને 13 છે, બાકીના સમાન નથી. યોગ છે એટલે આ સમાન ઘટકો છે દૂર કરવાના, બાકીના ઘટકો ચડતા ક્રમમાં લખે તો 7, 9, 11, 13, 15. 7, 9, 11, 13, 15 જવાબ આવશે. બેની વચ્ચે છેદની નિશાની છે એટલે બેમાં સમાન ઘટકો 7, 9 અને 11 સમાન હોય એ જ લખવાના થાય લાલ નિશાની વાળા જવાબ. 7, 9, 11 આનો આન્સર થશે. આજના દિવસ માટે છેલ્લો એક્ઝામ્પલ. એ યોગ ડી છેદ બી યોગ સી મેળવવું છે. એ ગણના ઘટકો 3, 5, 7, 9, 11 રકમમાં આપેલું છે. યોગ ડી ના ઘટકો 15, 17 છેદની નિશાની બીજા મોટા કૌંસની અંદર આપણે મૂકશું. બી ના ઘટકો 7, 9, 11, 13 યોગની નિશાની. સી ગણના ઘટકો 11, 13, 15. બે ગણમાં તમે જુઓ તો સમાન ઘટકો એક પણ નથી એટલે લાલ નિશાની મેં એકમાં કરી નથી. આ બધા ઘટકો આપણે યોગ ગણમાં લેવાના થશે એટલે કે 3, 5, 7, 9, 11, 15, 17. છેદની નિશાની 7, 9, 11, 13 યોગ 11, 13, 15 માં 11 અને 13 છે બે ગણમાં છે એટલે અહીંયા લાલ નિશાની કરી છે. આ ઘટકો આપણે લેવા નથી, બાકીના ઘટકોને ચડતા ક્રમમાં લખીએ તો 7, 9, 11, 13, 15. છેદની નિશાની છે બેમાં સમાન હોય ઘટકો જોઈએ તો 7, 7 સમાન છે, 9, 9 સમાન છે, 11, 11 સમાન છે, 15, 15 બીજા કોઈ સમાન નથી. છેદમાં સમાન હોય એવા રીતે ઘટકો લખવા એટલે આના જવાબમાં જ્યાં લાલ નિશાની આવી છે તે જ ઘટકો લખાશે એટલે કે 7, 9, 11, 15 આનો આન્સર આપણને મળ્યો. આજના દિવસ માટે અહીં વિરામ લઈશું. ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું. આવજો.